जय सदीमा जय माताजी मित्रों। આજના વિડીયોમાં આપણે ફમતાજી વિશે એવી વાતો કરવાના છીએ કે જે તમને આજ સુધી ખબર જ નથી અને લાસ્ટમાં હું તમને એ પણ જણાવવાનું છું કે ફમતાજી મહિને કેટલા પૈસા કમાય છે, તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો। નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એસબી હિન્દુસ્તાની ટીમના એવા સ્ટારની જેના વગર કોમેડી અધૂરી લાગે। हाँ, એ છે આપણા બધાના પ્રિય મહેન્દ્રસિંહ વામૈયા, જેમને આખું ગુજરાત ફમતાજી તરીકે ઓળખે છે। આજના વિડીયોમાં આપણે એમનું જીવન, એમનો સફર, એમની ફેમિલી, એમનું કાર કલેક્શન, એમની મહિનાની કમાણી, તેમની સફળ થવાની કહાની। તો મિત્રો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો। તો મિત્રો, ફમતાજીનો જન્મ ગુજરાતના પાટણ જિલ્લામાં થયો હતો। નાનું શહેર, નાનું ગામ, પણ સપના ખૂબ જ મોટા। આજે એસબી હિન્દુસ્તાનીમાં એમનું ટેલેન્ટ જોઈને દરેક પાટણનો વ્યક્તિ ગર્વથી કહે છે કે આ અમારા પાટણનું ગૌરવ છે। તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો, તમારું ગામ કે શહેરનું નામ કોમેન્ટ જરૂર કરજો। ફમતાજી ફક્ત કોમેડી નથી કરતા, તેઓ સાથે સાથે કલાકાર પણ છે। તેમને એક સુપરહિટ ગીત પણ આપ્યું છે, સપનું તો સપનું રહી ગયું, જેને યુટ્યુબ પર 8.5 મિલિયન વ્યૂ મળ્યા છે, એટલે જ લોકો એમને બંકા તરીકે પણ ઓળખે છે। તો મિત્રો, ફમતાજીની ફેમિલી વિશે વાત કરીએ તો તેઓ તેમના મમ્મી પપ્પા સાથે રહે છે અને તેમના લગ્ન થઈ ચૂક્યા છે। તેમને 2 દીકરીઓ અને 1 દીકરો પણ છે। હવે વાત કરીએ તેમના સ્ટ્રગલની, તો મિત્રો આજકાલ વિડીયો બનાવીને તે ફેમસ નથી થયા, પરંતુ તેઓ 2017થી યુટ્યુબ પર વિડીયો બનાવે છે। તેમને બહુ જ મહેનત કરી છે, ત્યારે તેઓ અત્યારે આટલે સુધી પહોંચી શક્યા। હવે આપણે વાત કરીશું ફમતાજીના કાર કલેક્શન વિશે। તો તેમને 25 ફેબ્રુઆરી 2024ના રોજ R15 બાઇક ખરીદ્યું હતું અને ત્યારબાદ 30 ઓક્ટોબર 2024ના રોજ તેમને વર્ના ગાડી ખરીદી હતી। તો મિત્રો, તમારા મત મુજબ ફમતાજી હવે કઈ ગાડી ખરીદશે તે કોમેન્ટ જરૂરથી કરજો। વાત કરીએ ફમતાજીના માનસિકતા વિશે, તો મિત્રો કેમેરા સામે ફમતાજી પૂરી કોમેડી મૂડમાં અને ખૂબ જ ગુસ્સામાં હોય છે, પણ રિયલ લાઈફમાં એ બહુ જ શાંત અને બધા લોકોનો આદર કરનાર માણસ છે। હવે આપણે વાત કરીશું ફમતાજીના સિંગિંગ લાઇન વિશે। તો સપનું રહી ગયું, આ ગીત ફમતાજીની લાઈફ માટે એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું છે। આજે પણ ઇન્સ્ટાગ્રામ રીલ, યુટ્યુબના શોર્ટ અને સ્ટેટસમાં આ ગીત ચાલે જ છે અને લોકોની એક જ રાય છે કે આ ગીત દિલને સીધું લાગી જાય છે। આ ગીત આજથી 8 મહિના પહેલાં રિલીઝ થયું હતું, પણ આજના સમયમાં પણ લોકો આ ગીત પર વિડીયો બનાવે છે। હવે વાત કરીએ એસબી હિન્દુસ્તાની ટીમમાંથી ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધારે ફોલોવર્સ કોના છે। તો મિત્રો, આખી ટીમમાંથી સૌથી વધારે ફોલોવર વાઘુબાના છે। તો ના મિત્રો, એસબી હિન્દુસ્તાનીની આખી ટીમમાંથી સૌથી વધારે ફોલોવર ફમતાજીના છે। કારણ? તો મિત્રો, ફમતાજીએ ઇન્સ્ટાગ્રામ પર 839Kની ફેમિલી બનાવી છે, જે એસબી હિન્દુસ્તાની ટીમના બધા જ મેમ્બરથી ખૂબ જ વધારે છે। હવે વાત કરીશું એના વિશે જેની તમે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છો। તો મિત્રો, વાત કરીએ ફમતાજીની ઇન્કમ વિશે, તો તેઓ એસબી હિન્દુસ્તાની ટીમના બધા જ મેમ્બરથી વધારે આવક કરે છે। કારણ કે બીજા બધા લોકો એસબી હિન્દુસ્તાની કોમેડી ચેનલ પર જ કામ કરે છે, જ્યારે ફમતાજી કોમેડીની સાથે સાથે ગીત પણ બનાવે છે, તેથી તેઓ એસબી હિન્દુસ્તાનીના બધા જ મેમ્બર કરતાં વધારે આવક મેળવે છે। તો મિત્રો, ફમતાજી અને વાઘુબા આ બેમાંથી તમારું ફેવરેટ કોણ છે એ કોમેન્ટ જરૂરથી કરજો। અને હા, આપણી ચેનલ પર એસબી હિન્દુસ્તાનીના બધા જ મેમ્બરોના આવા જ વિડીયો મૂકવાના છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં। અને જો તમે પણ પૂર્વાભાઈ સદીમાને માનતા હોય તો કોમેન્ટમાં જય પૂર્વાભાઈ સદીમા જરૂર લખજો। જય માતાજી।